તો એક દબાણનો દિવસ આજે ખાસો રહ્યો છે અને જે રીતે આપણે વાત કરી ગ્લોબલ માર્કેટની અસર છે, ટ્રમ્પના ટેરિફની અસર છે અને હવે આની વચ્ચે આવતીકાલના બજારમાં શું કરવું, આ ચર્ચા આપણે કરીશું. અને આ ચર્ચા આપણે કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે મેરાઈ એસેટ શેરખાનના સોમિલ મહેતા. સોમિલજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને જે રીતે ભારી દબાણ આપણે બનતા જોયું છે, નિફ્ટીની વાત કરીએ તો 10 મહિનાનો મોટો ઘટાડો આજે આપણે વિટનેસ કર્યો છે. હવે આજનું જે ક્લોઝિંગ આવ્યું છે 22,161, 3.25% ઘટાડો. કઈ રીતે આ ક્લોઝિંગને તમે જોઈ રહ્યા છો અને હવે આવતીકાલ માટે કેવી સ્ટ્રેટેજી બનાવવી જોઈએ, કયા લેવલ્સ તમે નિફ્ટીમાં જોઈ રહ્યા છો? જે ક્લોઝિંગ છે એ ડેફિનેટલી ખરાબ ક્લોઝિંગ છે, બીકોઝ બધા એવરેજીસની નીચે ટ્રેડ કરી રહ્યા છે માર્કેટ્સ. અને આપણે જે આજે ગેપ ડાઉન ઓપનિંગ જોયું, એ ગેપ ડાઉન ઓપનિંગ ઓલમોસ્ટ 600 પોઈન્ટ્સનો ગેપ હતો. હવે આવો જે ગેપ ડાઉન ઓપનિંગ છે આપણે યા તો કોવિડના ટાઈમે જોયું હતું, યા તો લાસ્ટ 2008-2007ના ટાઈમે જોયું હતું. અને આવા જ્યારે ગેપ ડાઉન ઓપનિંગ થાય એટલે માર્કેટમાં ડેફિનેટલી અનસર્ટનિટી છે, ફેર છે, બીકોઝ ઓફ અ લોટ ઓફ થિંગ્સ. આજે અગર તમે જોશો તો ઇન્ડિયા વિક્સ 22.85 ચાલી રહ્યો છે, વિચ ઇઝ વેરી હાઈ. નોર્મલી જે બેઝ હોય છે એ 13-14 ની આસપાસ રહે છે, 12-13-14 ની આસપાસ ઇન્ડિયા વિક્સ ટ્રેડ કરે છે, પણ અત્યારે 22.85, વિચ ડેફિનેટલી સેઝ કે અહીંયાથી બહુ અનસર્ટનિટી છે, ફિયર છે માર્કેટમાં અને વોલેટિલિટી બહુ જ હાઈ છે. એટલે અહીંયાથી ટ્રેન્ડ ડેફિનેટલી ડાઉન છે. શોર્ટ ટર્મમાં ટ્રેન્ડ ડાઉન છે, મીડિયમ ટર્મમાં ટ્રેન્ડ ડાઉન છે અને લો ટોપ્સ લો બોટમ બહુ બધા સ્ટોક્સમાં બની રહ્યા છે. જે વીક સ્ટોક્સ છે, જેવી રીતે મિડ કેપ્સ અને સ્મોલ કેપ્સ, એ ડેફિનેટલી બહુ બધા વીક સ્ટોક્સ છે અને એની અંદર બહુ શાર્પ કરેક્શન્સ આપણને જોવા મળ્યા છે. હવે અહીંયાથી મને એવું લાગે છે કે જે નેક્સ્ટ લેવલ ટુ વોચ આઉટ છે એ છે 21,500 નો લેવલ, વેરી ઇન ધ શોર્ટ ટર્મ ઓવરઓલ. અને મને લાગે છે કે આ એકાદ બે વીક સુધી આપણે આની આસપાસ રહેશું. ઉપરમાં અગર રેઝિસ્ટન્સ તમે સમજો તો 22,500 ની આસપાસનો રેઝિસ્ટન્સ, અને ઉપરમાં બીજો જે એક રેઝિસ્ટન્સ જે 20 ડેલી મૂવિંગ એવરેજ છે એ છે 23,000 પર. તો આ બે લેવલ ઉપરની તરફ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને નીચેમાં 21,500 બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેશે ગોઈંગ ફોરવર્ડ. આજનો જે લો છે એ અરાઉન્ડ છે 21,743 નો નિફ્ટીમાં. આ શોર્ટ ટર્મમાં નેક્સ્ટ 2 થી 3 ટ્રેડિંગ સેશનમાં આપણને આ બહુ જ ઇમ્પોર્ટન્ટ લેવલ જોવા મળશે. એટલે આને ધ્યાનમાં રાખો. નીચેમાં 21,743 એઝ સપોર્ટ, એની નીચે 21,500 નો સપોર્ટ આપણે લઈને ચાલુ. ઉપરમાં 22,500 અને બીજું ઉપરમાં જે રેઝિસ્ટન્સ છે 23,000. 23,000 પણ ઓપન ઇન્ટરેસ્ટ પણ બહુ જ બિલ્ડઅપ છે, એટલે એ એક બહુ જ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ રહેશે. એટલે ઓવરઓલ શોર્ટ ટર્મમાં બાયસ ડાઉન, સ્ટ્રેટેજી આપણે સેલ ઓન રાઇઝ રાખવી, પણ મિડ કેપ્સ ને સ્મોલ કેપ્સમાં ઓવરઓલ સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી રાખવી. લાર્જ કેપ્સમાં આપણે થોડુંક દૂર રહેવું અને અવોઇડ કરવું. ઓકે, તો સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી અહીંયા આગળથી સોમિલજી આપ કહી રહ્યા છો, તો નીચેની તરફ આપ 21,500ના ટાર્ગેટ કહી રહ્યા છો. એક વખત આપ ટાર્ગેટ અને સ્ટોપલોસ જણાવી શકો ફરીથી? ડેફિનેટલી નીચેમાં જે મારો ટાર્ગેટ છે ઇન ધ શોર્ટ ટર્મ એ છે 21,500 નો, અને ઉપરમાં જે આપણે સ્ટોપ લોસ રાખવો જોઈએ 22,500 નો સ્ટોપ લોસ રાખવો જોઈએ. અને એની ઉપર અગર સસ્ટેન થઈ જાય છે 22,500 ની, તો અહીંયાથી 23,000 સુધી જઈ શકે છે. પણ શોર્ટ ટર્મ માટે સેલ ઓન રાઇઝની અગર સ્ટ્રેટેજી છે તો 22,500 નો સ્ટોપ લોસ રાખી અને નીચે 21,500 નો ટાર્ગેટ રાખવો. ઓકે, તો અહીંયા આગળથી જે શોર્ટ ટર્મ માટેની સ્ટ્રેટેજી છે સેલ ઓન રાઇઝની રાખવાની સલાહ, 22,500નો સ્ટોપ લોસ અને 21,500ના નીચેની તરફના ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે. અને હવે સોમિલજી, બેંક નિફ્ટીની જો વાત કરી લઈએ, બેંક નિફ્ટીમાં પણ આજે ખાસો મોટો ઘટાડો આવતો દેખાયો અને બેંક નિફ્ટીમાં પણ આપણે 49,860ની આસપાસનું ક્લોઝિંગ જોયું છે. અહીંયા તમારી સ્ટ્રેટેજી કઈ રીતની બનાવવાની સલાહ રહેશે? બેંક નિફ્ટીમાં અગર તમે જુઓ તો બેંક નિફ્ટીમાં પણ ઓલમોસ્ટ સેમ સિનેરિયો છે.
નીચેની તરફ ગેપ ડાઉન ઓપનિંગ થઈ છે. અત્યારે વેરી રિસેન્ટલી આજે જ ઇનફેક્ટ 20 ડેલી મૂવિંગ એવરેજ અને 40 ડેલી મૂવિંગ એવરેજની નીચે ટ્રેડ કરવાનું શરૂ થયું છે. નીચેમાં જે ઓપનિંગ હતી એ અરાઉન્ડ 49,200 ની આસપાસની ઓપનિંગ થઈ હતી. લો છે આજના આસપાસ, અને આજે એક બાઉન્સ બેક આપણને જે જોવા મળ્યું એ બાઉન્સ બેક 40 અને 20 ડેલી મૂવિંગ એવરેજ સુધી બાઉન્સ થયું છે, અને અત્યારે માર્કેટ ક્લોઝ થયું છે. બેંક નિફ્ટી ક્લોઝ થઈ છે અરાઉન્ડ 50,000 પર, જે બહુ જ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. આ જ લેવલ પર 200 ડેલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પણ છે, એટલે 50,000 અને 50,200 આ લેવલ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. ઉપરમાં જે આજનો હાઈ આપણે જે બનાવ્યો, બેંક નિફ્ટીએ જે બનાવ્યો, એ હાઈ છે 50,426, જે એક સ્ટોપ લોસની જેમ કામ કરશે, અને નીચેમાં તમે સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી રાખી શકો. અને નીચેમાં મને લાગે છે કે જે ટાર્ગેટ છે એ નીચેમાં 48,650 ના ટાર્ગેટ્સ બને છે ઇન ધ વેરી શોર્ટ ટર્મ. ઓકે, તો શોર્ટ ટર્મ માટે સેલ ઓન રાઇઝની જ સલાહ બેંક નિફ્ટી ઉપર પણ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે સોમિલજી તરફથી. તો લેવલ તમે નોંધી શકો છો 50,426નો સ્ટોપ લોસ તમારે રાખવાનો રહેશે. 48,650ના ટાર્ગેટ બેંક નિફ્ટીમાં બનતા દેખાઈ શકે છે. તો નિફ્ટી બેંક નિફ્ટી બંને ઉપર સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી અપનાવીને તમે ચાલી શકો છો. સોમિલજીની સલાહ આપણે નિફ્ટી બેંક નિફ્ટી ઉપર જોઈ. હવે નિફ્ટી ઉપર અન્ય નિષ્ણાતો પર કઈ રીતની સલાહ આપી રહ્યા છે એ પણ જોઈ લઈએ. શરૂઆત કરીએ ચોઇસ બ્રોકિંગના કુનાલ પરારની સ્ટ્રેટેજી પર. એમણે નિફ્ટીની અંદર બાય કરવાની સલાહ આપી છે 22,238ની આસપાસ. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 22,440થી 22,700ની રેન્જમાં. સ્ટોપલોસ 21,970નો રાખવાની સલાહ કુનાલ પરાર તરફથી. હવે નજર કરીશું બોનાન્ઝા પોર્ટફોલિયોના વિરાટ જગતની નિફ્ટીની સ્ટ્રેટેજી ઉપર. એમણે નિફ્ટીને સેલ કરીને ચાલવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 21,700નો, અને સ્ટોપલોસ 22,300નો રાખીને ચાલવાની સલાહ વિરાટ જગત તરફથી બનતી દેખાઈ રહી છે.